નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા દર્શક મિત્રોને હવે કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે પૂનમ ક્યારે છે અને હોળિકા દહન ક્યારે કરવું. ખાસ આજે મોટું કન્ફ્યુઝન થઈ રહ્યું છે, તેને લઈને મહારાજ નિરાકરણ આપશે. કાર્યક્રમની અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. શરૂઆત કરીશું આપણે પંચાંગથી. આજે ખાસ બેને કીધું એ પ્રમાણે કે ભાઈ ઘણા લોકોને મને ફોન કોલ આવ્યો કે મહારાજ પૂનમ ક્યારે કરવાની, હોળિકા દહન ક્યારે કરવાનું. આજે એ વિષય પર પ્રકાશ આપીશું, પણ વાત કરીશું પહેલા પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે 13/3/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ સુદ 14. સિંહ રાશિનો કાલે ચંદ્ર, મન એટલે મૂળાક્ષર છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવતીકાલે રહેશે. ધૃતિ નામનો યોગ આવતીકાલે ચાલી રહ્યો છે ને વણિજ છે એ કરણ છે. વિછુડો કે પંચકની જો કાલે વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ એકદમ સરસ અને ચોખ્ખો છે. સવારે સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં, 6:50 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:47 છે. ચંદ્રોદય 6:07 તો ચંદ્રાસ્ત 6:16 છે. હવે આવતીકાલના અભિજીત મુહૂર્તની જો વાત કરીએ તો 12:25 થી 1:13 એટલે અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોઘડિયું ગણવામાં આવ્યું છે. રાહુકાળ બપોર 2:18 થી 3:48 રહેશે. અને બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા કામ નહીં, નવા કાર્ય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે ફરીવાર દિવસ કાલે મધ્યમ રહેશે. આવતીકાલે હોળિકા દહન રહેશે. હોળાષ્ટક ચાલે છે. હોળાષ્ટકની સમાપ્તિ ક્યારે થશે તે પણ જણાવીશું. હોળાષ્ટક ચાલે એટલે કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે દિન વિશેષમાં કાલે તમે જુઓ તો હોળિકા દહન છે, ગુરુવાર છે. ગુરુના મંત્રનો જાપ કરો. કાલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભક્ત પ્રહલાદે આ મંત્રના જાપ કરેલા. તો ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર કીધું. અને શું કહેવાય? દ્વાદશી મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય નું સ્મરણ કરો. વિષ્ણુ પુરાણની અંદર ભગવાન જ્યાં નરસિંહ અવતાર છે તેનું ખૂબ મહત્વ આપ્યું છે. તેની પૂજા કરો, અર્ચના કરો. કાલે ભગવાન વિષ્ણુની આરાધના કરો. એમને એક પીળું ફૂલ ચડાવો. સાથે શક્ય હોય તો પીપળે ખડદરનો ગાંઠિયો કાલે મૂકજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું શુભ રહેશે 6:50 થી 8:20. બીજું લાભ ચોઘડિયું 12:50 થી 2:19. ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 3:48. પછીનું છે શુભ ચોઘડિયું 5:18 થી 6:47. રાત્રિનું ચોઘડિયું રહેશે અમૃત ચોઘડિયું, જે 6:47 થી 8:18 છે. આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા થયા. પણ હોળાષ્ટક ચાલે છે એટલે કોઈ પણ કામ નહીં થાય, અને એમાં સામી હોળી તો જરાય ના થાય. એટલે કે કાલે કોઈ પણ સારા કામ કરવામાં નહીં આવે, તેનું ખાસ ધ્યાન રાખીશું.
જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે ઘણા દર્શક મિત્રોએ પ્રશ્ન પૂછી રહ્યા છે કે પૂનમ ક્યારે કરવી અને હોળિકા દહન ક્યારે કરવું, તેને લઈને ખૂબ જ મૂંઝવણ થઈ રહી છે, તેને દૂર કરો. હવે પહેલા તો બધા મને બહુ પૂછે છે કે મારે પૂનમ ક્યારે કરવાની, ક્યારે? ફરી એકવાર, પૂનમ કરવાની શુક્રવારે, આવતીકાલે 10:35 સવારના. આ 14 ની સમાપ્તિ ક્યારે થશે? તો આવતીકાલે સવારે 10:35 14 ની સમાપ્તિ થશે, એટલે કે 10:36 થી પૂનમ બેસી જશે. તે જે પૂર્ણ થશે એ શુક્રવારે બપોરે 12:50 પૂર્ણ થશે. સમજવા જેવી બાબત છે. 14 પૂર્ણ ક્યારે થઈ? ગુરુવારના સવારના 10:35. જે પૂનમ ચાલશે એ બીજા દિવસના બપોરના 12:50 પૂર્ણ થશે. એટલે આપણે ખરેખર પૂનમ ગણાય શુક્રવારની. પણ હોળિકા દહન, આજે હોળિકા દહન આપણે ક્યારે કરવું પડે? સંધ્યાકાળે. તો શુક્રવારના દિવસે બપોરે 12:50 પૂનમ પૂર્ણ થાય છે. એટલા માટે એ દિવસે સમી સાંજે સંધ્યાકાળે હોળિકા દહન શક્ય નથી. માટે થઈને આવતીકાલે મોડી રાત્રે હોળિકા દહન કરવામાં આવશે. આવતીકાલનું હોળિકા દહનનું મુહૂર્ત છે, રાતનું થોડુંક મોડું છે. 11:20 આવતીકાલે રાત્રે 11:20 આ હોળિકા દહનનું મુહૂર્ત ચાલુ થશે, કે જે 1.5 કલાક એટલે તમે સમજો 12:30 પોણા 1 સુધી ચાલશે. 11:20 થી 12:36 કે 12:40 રાખવાનું. ફરી એકવાર, 11:20 ના રાતથી 12:40 સુધી કાલે હોળિકા દહન માટેનો સર્વશ્રેષ્ઠ સમય રહેશે. તો દર્શક મિત્રો, ફરી એકવાર, હોળિકા દહન આવતીકાલે કરવાનું છે, કારણ કે જે પૂનમની રાત છે, જે આપણે હંમેશા હોળીનું પૂજન ક્યારે થાય? સાંજે થાય. તો જે પૂનમની સાંજનું પૂજન છે આવતીકાલે છે. પણ ખરેખર જે વ્રતની પૂનમ કરે છે કે અન્ય રીતે પૂનમના દિવસે કોઈ તિથિ વ્રત વાર્તા વાંચે છે, શુક્રવારે કરવાની. પૂનમનો ઉપવાસ હોય શુક્રવાર કરવાનો. તો આ તમને સ્પષ્ટતા સમજાઈ. ઉપવાસ કમૂળતા ક્યારે પચશે? એટલે આપણે કમૂળતા બપોરના શુક્રવારના 12:50 પછી પતે. એટલે કમૂળતા 12:50 પચશે. પૂનમનું જે છે ત્યાં સુધી તમારે કોઈ જગ્યાએ તમે ટેક લીધી છે તો પૂનમની માતાજીના મેળામાં, ભગવાન કૃષ્ણના મેળામાં કે કોઈ બી જગ્યાએ કરી શકાય. પછી પડવો બેસશે અને ખરેખર ધૂળેટી શનિવાર છે. પૂનમ પછી પડવો છે અને એકમની ધૂળેટી શનિવારની છે. દર્શક મિત્રો, આખું તમને મેં પંચાંગ કીધું. હવે આપણે આવતીકાલે બપોરે શું વાત કરવાની છે? રાશિ અનુસાર હોળિકા દહન રાતે થવાનું છે. તો કાલે દરેક રાશિવાળા નોટપેન જોડે રાખે, કઈ રાશિવાળાને શું ચડાવવાથી લાભ થાય તેને આપણે વિગતવાર ચર્ચા આવતીકાલે કરીશું. મેષથી મીન સુધીની રાશિ પ્રમાણે હોળિકા દહન આપણે તમે જુઓ તો ખજૂર, મમરા, ધાણી તો નાખીએ જ. એના સિવાય શું નાખવાથી રાશિને લાભ થાય તેની આવતીકાલે બપોરે ચર્ચા કરીશું. જોતા રહેજો, નોટપેન સાથે રાખજો. તો આજે આપણે જે લોકોને મૂંઝવણ હતી 14 પૂનમની તે દૂર કરી. કાલે રાશિ પ્રમાણે હોળિકા દહનનું પૂજન કઈ રીતે કરવું તેના વિશે જણાવીશું. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિની. મૂળાક્ષર અલ ઈ. આધ્યાત્મિક કાર્યો કાલે થાય, નાના મોટા કોઈ સારા કાર્યો થાય.
દિવસ ખર્ચાળ રહે, નાના મોટા ખર્ચા આવતા રહેશે. નોકરીમાં કોઈ નાની મોટી સારી ઓફર મળે, કોઈ જગ્યાથી નાના મોટા લાભ થાય. અણધાર્યો પ્રવાસ, આકસ્મિક પ્રવાસ થાય. અચાનક કામથી બહાર જવાનું થાય. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને લાંબા ગાળાની માંદગીથી રાહત રહે. ગળું ખરાબ છે, શરદી, કફ, તાવ નાનું મોટું છે, સારું રહેશે. જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં ચોકસાઈ પૂર્વક કામ કરજો. આપણી ગૃહિણી મહિલા, જો તમે રસોઈ બનાવતા કે અન્ય જગ્યાએ તમે કામ કરતા, ધ્યાન રાખજો. જીવન સાથી પાસેથી લાભ થાય. હવે કેવો લાભ થાય? અચાનક પાકીટ મળી જાય, અચાનક પાકીટમાંથી રૂપિયા મળી જાય, કપડાં ધોવા નાખ્યા હોય 500 નોટ મળે. એવા આકસ્મિક અચાનક જીવન સાથીથી નાના મોટા લાભ થતા રહેશે. બાળકોના કરિયરને લગતા સારા સમાચાર મળે. બાળકો થકી કોઈ નાના મોટા ફાયદા થાય. પીળો શુભ કલર, શુભાંક 5 રહે. મિથુન રાશિને નાની મોટી નોકરી મળવાથી મન પ્રસન્ન રહે. નોકરી ક્ષેત્રમાં લાભ રહે. કામમાં લાપરવાહી ના કરતા જે તે કામ કરો ધ્યાન રાખીને કરજો. કાલે મિથુન રાશિ વાળા તમારો વેપાર, ધંધો, રોજગાર કે કંઈ પણ હોય, જૂના મિત્રોથી લાભ થાય. મિથુન રાશિ વાળા સાસુ સસરાથી બચીને રહેજો, ઝઘડો ના થાય. મિથુન રાશિ, સાસુ સસરાથી સાચવવાનું છે. પગે લાગીને દર્શન કરવાના અને હોળીમાનું નામ પણ દેવાનું અને કહેવાનું કે હવે ઘરે હોળી જોઈ લેજો. તમારે પૈસાનો લાભ થતો રહેશે. સાસુ સસરાને મનાવતા રહેજો. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે વાત કરીએ કર્ક રાશિને. દિવસ મહેનત કરવાનો રહેશે. પરિશ્રમનો વધારે પડતો જોર, વધારે પડતો ભાર આપવો પડશે. પણ જે આર્થિક સમસ્યા છે તેનું સમાધાન મળી શકે. પૈસાનો કોઈક જગ્યાએથી ટેકો થાય, કહેતા પૈસાનો કોઈ નાનો મોટો લાભ થાય. જે લોકો વતનથી દૂર રહે છે એવા વ્યક્તિઓથી નાના મોટા લાભ થશે અને માતા પિતાના બળે, માતા પિતાના આશીર્વાદના બળે સારા કામ થતા રહેશે. લીલો શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિની વાત કરીએ. બહાર જવું છે, નાની મોટી જગ્યાએ યાત્રા કરવી છે તો એ ઈચ્છા પૂર્ણ થશે. હૃદય ઉપર કોઈ ખંજર ના ખોપે તેનું ધ્યાન રાખજો. વિશ્વાસઘાત ના કરે. છુપા શત્રુઓ બહુ છે, ધ્યાન રાખીશું. સ્વાસ્થ્ય થોડુંક સાચવીશું. દિવસ સારો, આનંદમાં દિવસ જશે. ભૂરો શુભ કલર તો શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, મિત્રની વ્યક્તિથી, મિત્રની સલાહથી કે અન્ય મિત્રોના લોકોથી ફાયદો રહેશે. પણ આર્થિક રીતે જો રોકાણ કરવાનું કોઈ કહે, પેલો મિત્ર કે ભાઈ આટલો તું શેર બજારમાં શેર ફાયદો કરી દે, આટલો તું આ કરી દે, ધ્યાન રાખજો કન્યા રાશિ. મિત્રો તો બોલીને જતા રહેશે, પછી આપણે થવું પડશે. પછી એક જ વિચારીએ ક્યારે ઉપર આવે, ક્યારે ઉપર આવે. ધ્યાન રાખવાનું. એટલે બધું બહુ માનવાનું નહીં. મને તો અમારથી એક જણ આવ્યો હતો, અમને કે એવી ટીપ મહારાજ મળી છે જોરદાર, તમે આ નાખી દો, આ કરી દો, આમ તમે તો ભાઈ 2 હાથ. મેં તો કે નાખ્યા છે. અત્યારે મેં ભાઈને મળ્યો, મેં તો ક્યાં છે? મેં કીધું શું થયું પેલું નાખેલું? મને કે હું નખાઈ ગયો એમાં. મેં તો ટીપનું મને કે જવા દો ને. એટલે આવું છે બધું બજારમાં. બધા રાશિવાળા ધ્યાન રાખવાનું. હા, બધાને ટીપ બધાને એવું જ લાગે છે, પણ હવે ભગવાનની ટીપથી મોટી કોઈ ટીપ નથી. ચક્રો ગતિમાન થવા જોઈએ. માંદગીથી મુક્તિ મળે, નવી તક મળે, નફો કમાવા માટે મહેનત કરવી પડે. 2-5 રૂપિયાનો લાભ જોઈએ તો ઘરે તો કોઈ આપશે નહીં, મહેનત કરવી પડશે. ગુલાબી શુભ કલર, શુભાંક 4. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જી બોલો. ઉપલેટાથી બોલું. જી બોલો. મારે મારા બાબા વિશે પૂછવાનું હતું. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 27/2/95. જી. જન્મનો સમય? જન્મ સમય બપોરે 12 વાગે સોમવારે. જી. હમણાં પોલીસ ભરતી પરીક્ષામાં પાસ થઈ ગયો છે અને હવે આગળ લેખિત આપવાની છે. અને લગ્નનું. જન્મનું સ્થળ? જન્મનું સમય બપોરે 12 વાગે સોમવારે. જન્મનું સ્થળ?
કઈ જગ્યાએ ઉપલેટા. જન્મ? જી. વૃશ્ચિકનો ચંદ્ર, ધનુનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર અને ચોથની તિથિ છે. મંગળ સ્વગૃહી છે. બુધ કન્યા રાશિનો સાથે કર્મના સ્થાનમાં શનિની જોડે બેઠેલા છે. ચિંતા ના કરો, આગળ જતા સારું છે. લગ્ન માટે થોડીક રાહ જોવી પડે એમ છે સાહેબ. 1.5 થી 2 વર્ષ હજી પણ શાંતિથી રાહ જોવો. એના લગ્નના યોગ બહુ સારા છે. મંગળ પણ એને 12મે છે, એટલે 1.5 થી 2 વર્ષ હજી રાહ જોવડાવો તો સારું. પછી એને વાંધો નહીં આવે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને 5 લાલ ખારેક ચડાવે. ફરી એકવાર, દર મંગળવારે હનુમાનજીને 5 લાલ ખારેક ચડાવે, એનાથી એને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. મારા બાબાની તારીખ 12/5/89 છે. જી. જન્મનો સમય? જન્મ સમય બપોર 2 થી 2:15 સુધી. જી. જન્મનું અને સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી. અને મેરેજ ક્યારે થશે? 36 વર્ષનો થયો હોય ક્યારે થશે હવે? જી. જો બેન, એમાં એવું છે, કર્ક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર છે. 8મની તિથિ અને શુક્રવારનો દિવસ છે. એનો રાહુ છે 7મા સ્થાનમાં અને સૂર્ય છે 9મા સ્થાનમાં. ફરી એકવાર, જ્યારે પણ મેં કીધું ને રાહુ કેતુ 7મે હોય, મંગળ શનિ હોય, એટલે એક લગ્નની સમસ્યા આપે, સ્વાભાવિક છે બેન. અને એમાં બી ખાસ કરીને એને કેવું કે વાતો આવે, લાગે કે બધું પૂરું થશે, થઈ જશે, અને પછી અટકી જાય. રાહુના મંત્ર જાપ કરાવો. ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ કરાવો. સાથે નિત્યક્રમ પ્રમાણે એને કબૂતરને મગ ખવડાવવાનું કહો. રાહુ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય કીધો છે આપણે. અને દરરોજ જે રાહુના મંત્ર જાપ કરે, ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ, આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, મારું નામ જય છે. બર્થડે છે 19/4/90. જી. જન્મ સમય છે રાત્રે 1:10. જી. અને જન્મ સ્થળ છે નડિયાદ. જી. હા, તો મારો ક્વેશ્ચન એ છે કે મારે પરિક્રમ મારા પ્રોફેશનલ લાઈફ છે જાણવું છે, મારા જોબ વિશે, કે આવનાર સમય મારા જોબ ને પ્રોફેશનલ માટે કેવો રહેશે. મકર રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, શ્રવણ નક્ષત્ર, 9મની તિથિ અને ગુરુવારનો દિવસ છે. શનિ ચંદ્રનો વિષયોગ થયો છે, રાહુ જોડે છે. થોડુંક માનસિક રીતે હેરાન થવાય સાહેબ, અને બીજું મેન્ટલી થોડુંક ડિસ્ટર્બન્સ છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ 5મ સ્થાનનો બેઠો છે. અને કુંડલીમાં તમે જોવા જાઓ તો શનિ ચંદ્રનો વિષયોગ પણ થાય છે. કુટુંબથી હેરાનગતિ થાય, અન્ય લોકોથી હેરાનગતિ થાય, કોઈ જગ્યાએ સાથ સહકાર જે મળવો જોઈએ એ મળે નહીં. આના કારણે આ બધું થાય. એક એલેક્ઝાન્ડર કરીને એક રત્ન આવે, એલેક્ઝેન્ડ્રાઇટ જેને કહેવાય, એ એલેક્ઝેન્ડ્રાઇટ નામનો એક રત્ન પહેરો. શનિવારે 7 લવિંગ, 7 અડદ, 7 મરી શનિ મહારાજને ચડાવો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. હર મહાદેવ. જય ગણેશ. પૂછ્યું છે જી. મારા દીકરાની જન્મ તારીખ 23/1/2000, જન્મ સ્થળ જામનગર. એના લગ્ન વિશે પૂછ્યું છે. જન્મનો એના સમય? લગ્ન ક્યારે થશે? જન્મ સમય 6:21 સાંજના. જી. અને એના લગ્ન ક્યારે થશે ને કઈ વ્યક્તિ પાસે? એને અર્ક વિવાહ બધું એમાં કરાવી લીધું છે, તો હવે યોગ ક્યારે ચાલુ થશે? જી. સિંહ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, મઘા નક્ષત્ર હતું અને 3જની તિથિ હતી તમારો બાળક જન્મ્યો ત્યારે. 7મા સ્થાનમાં બુધ, સૂર્ય અને કેતુ છે અને મંગળ 8મે છે. ફરી એકવાર, 7મા સ્થાનમાં 3 ગ્રહ છે અને 8મે મંગળ છે. એટલે થોડુંક ભારે કહેવાય બેન. એના લગ્ન તમે જોવા જાવ તો એને શુક્રની દશામાં આવતા જૂન પછી થઈ જાય, 1.5 વર્ષ, એટલે આમ તો વર્ષ જ ગણવાનું. જૂન મહિનો હવે આવે ને આવતા જૂન, આવતા વૈશાખ મહિના સુધીમાં પછી એના લગ્નના યોગ સારા છે. ચિંતા ના કરો, બધી રીતે સારું છે. નિત્યક્રમ પ્રમાણે એને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો ને, જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવે એમાં લીલા મગ નાખે અને એક સૂર્યનું યંત્ર એની પોતાની પાસે રાખે, જેથી એને કોઈ તકલીફ ના થાય લગ્ન બાબતમાં. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 11/11/1985, સમય રાતે 11:45, સ્થળ મહેસાણા. જી. એમનો તબિયત ખરાબ થઈ છે, પીળિયો થઈ ગયો છે
અને કઈ નિદાન નથી આવતું. દવાખાને જઈએ તો દવાની અસર બી નથી થતી. તુલા રાશિનો ચંદ્ર છે, કર્કનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર. મેન છે ને બેન, એમાં અમાસનો જન્મ છે. આ બેનનો જન્મ અમાસનો છે. અમાસનો જન્મ કોઈ દિવસ આમ જોવા જાવ તો સારો નહીં. સોમવારનો દિવસ, અમાસનો જન્મ. શનિ પંચમ ભાવમાં શત્રુનો બેઠો, સૂર્ય નબળો થયો, તો સ્વાભાવિક છે બેન કે આ વસ્તુ થવાની. એમને એક સાતમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાઈ દેજો. સૂર્યનારાયણના મંત્રો જાપ કરે. ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ. નિત્યક્રમ પ્રમાણે મંત્રના જાપ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને કાલે સાવધાન, સતર્ક રહેવું. કોઈ હેરાનગતિ ના કરે તેનું ધ્યાન રાખવું, અને કોઈ જગ્યાએ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવું. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. સારા સમાચાર રાહ જોઈ રહ્યા છે. કોઈ નાના મોટા સારા સમાચાર મળશે. અતિથિ ઘરે આવી શકે એમ છે. રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને નોકરિયાત વર્ગને પ્રમોશન મળે. નોકરીને લગતી કોઈ પણ બાબતમાં દિવસ સારો થાય. કાર્યસ્થળે સમજી વિચારીને નિર્ણય લેવો. નાની મોટી સફળતા મળવાના યોગ છે. સારી એવી સફળતા મળશે. કામના સ્થળે વખાણ થશે. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિને જે અધૂરા કામ છે તે પૂર્ણ થશે. અધૂરા કાર્યો પૂર્ણ થાય. મિત્રો સાથે દિવસ સારો, આનંદમય જાય. મન પ્રસન્ન રહે, મનથી પ્રફુલ્લિત રહો, મલકાતા રહો. અનુભવથી ઘણું શીખવા મળશે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવથી ઘણું શીખવા મળે. માણસના જીવનમાં બધું અનુભવ શીખવાડતો છે. તો અનુભવોથી શીખતું રહેવું, શીખવાડતું રહેવું. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ કોઈને પૈસા ઉધાર આપે કે લે નહીં. જો આવું કરશે તો 2 ગણું થશે. માટે પૈસા ના ઉધાર આપવા, ના લેવા. નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થાય. કાલે જે તે નિર્ણય લો ભવિષ્યમાં લાભદાયી રહે તેવો કરજો. મગજ શાંત ના જણાય. મકર રાશિ વાળાનું મગજ નાનું મોટું ચકડોળે ચડેલું છે અત્યારે. 2 બાજુ મગજ છે. આમ કરું, પેલું કરું, આ કરું, તે કરું, ખબર નથી પડતી. હવે ચકડોળે ચડાવવાની જરૂર નથી. લેડી નીકળતી રકમ પાછી મળશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. ધ્યાન યોગ કરવાથી લાભ થાય. મુશ્કેલીનો સામનો કરવો પડે. આવકની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. પૈસાની અવર જવર થતી રહેશે. ભૂલને, ધીરજને શાંતિથી સમજજો ને એની પર વિચારણા કરજો. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિનો દિવસ સારો, વ્યસ્તતામાં પસાર થશે. મીન રાશિનો કાલે દિવસ એક કામ પતે, બીજું કામ ચાલુ, મોજ મજા વાળો દિવસ છે. પ્રેમનો પ્રસ્તાવ, નાની મોટી વાતો, લગ્ન લગતી કોઈ સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. નોકરીમાં સફળતા મળશે. ભાગીદારીમાં ધંધો કાલે બને ત્યાં સુધી ના કરતા. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્યની ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું બેન એક ટેરોટ કાઢશે. આવનારું વર્ષ 2025નું કાલે જેનો પણ જન્મદિવસ છે કેવો રહેશે. ભાઈ એમને કાઢ્યું છે 2 ઓફ ફેન્સ. શું સૂચવે છે 2 ઓફ ફેન્સનું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે પહેલા તો એક તો ડિફિકલ્ટ ડિસિઝન. નરોવા કુંદરવા જેવું. શું કરું, કયા બાજુ પગ મૂકવું, કઈ બાજુ પગ લપસશે નહીં લપસે. સાથે ડેડ ક્લોક, સમયની મર્યાદા સાથે કામ પૂરું કરવાનું રાખજો. વહેલા ઉઠવાનું રાખજો. ભાઈ આ લખેલું જો, હું નહીં બોલતો. જે લોકો કાલે જેનો જન્મદિવસ થોડાક વહેલા ઉઠવાનું રાખજો. દિવસ સારો જવાનો છે, વર્ષ સારું જવાનું છે, પણ સમય મર્યાદામાં બધા કામ પૂર્ણ કરવાના છે. ટાઈમ ફ્રેમની સાથે ચાલવાનું રહેશે. અને નિર્ણય ડિફિકલ્ટ ડિસિઝન લેવા પડે કે આ એટલે સમજી લેજો તમારી રીતે જે કરવાનું હોય. શું કરવાથી આખું વર્ષ લાભ થશે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ઘરની બહાર નીકળે એટલે ચંદનનો ચાંદલો કરીને નીકળે
આખું વર્ષ સારું ને સુંદર જશે, લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે પૂનમ ક્યારે છે અને હોળિકા દહન ક્યારે છે. જે મૂંઝવણ થઈ છે તેને મહારાજે દૂર કરી છે. તમે તમારા અન્ય પરિવારજનોને પણ ખાસ આ કાર્યક્રમની લિંક મોકલજો. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.